આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના આ કાર્યક્રમમાં આપણા અતિથિ છે જાણીતા આઈ સર્જન ડોક્ટર સંજય ગાંધી. એમની સાથે વાત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણી સાથે છે અમદાવાદના બહુ જાણીતા તબીબ, આંખના જાણીતા તબીબ ડોક્ટર સંજય ગાંધી. ડોક્ટર સંજયભાઈ, આપને નમસ્કાર. નમસ્તે ત્રિલોકભાઈ. મિત્રો, એક તબીબની ઓળખ કેટલા બધા વર્ષોની સાધના પછી બનતી હોય, પણ સાહેબ આપણે જ્યારે ઓળખની વાત કરીએ ત્યારે આપણે એક વાક્યમાં ઓળખ આપણે આપી દઈએ કે આંખના નિષ્ણાત તબીબ અથવા આંખના રોગોના નિષ્ણાત તબીબ, અને એ નામ બન્યું હોય અથવા તો આપણું એક નામના બની હોય, એની પાછળ કેટલા બધા વર્ષોની સાધના હોય, કેટલા બધા વ્યક્તિઓનો આપણને માર્ગદર્શન મળ્યું હોય, ત્યારે આપણે એક સ્ટેજ ઉપર પહોંચતા હોય. પણ એમાં એક પાયાની વાત સૌથી મહત્વની હોય કે આપણું જે ફોર્મેટિવ યર્સ હોય, આપણું જે ઘડતર થયું હોય, એ સૌથી મહત્વનું હોય કદાચ. તો સર, થોડી આપણા ઘડતરની વાત, થોડી આપણે બાળપણની વાત. આપની વાત સાચી છે. ઘડતરમાં હું જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે કેમિકલ ટેકનોલોજી નામનો અમારો સબ્જેક્ટ હતો. ત્યારથી મારું સ્વપ્ન હતું કે હું એક એન્જિનિયર થઈશ, કેમિકલ એન્જિનિયર. મને ડોક્ટરી લાઈનનો ખ્યાલ જ નહોતો. બરોબર. મારા એક મામા હતા જે ડોક્ટર હતા, એ સડનલી એક્સપાયર થઈ ગયા. ત્યારે મારા ફાધર મધરને વિચાર આવ્યો કે ડોક્ટરની લાઈન તો બહુ સારી, લોકોની સેવા કરી શકે, ગરીબોની પણ વગર પૈસે સેવા કરી શકે, જેની પાસે પૈસા છે એની પાસેથી થોડીક પૈસાની આવક પણ રહે અને સમાજમાં નામ પણ રહે. બરાબર. સેવા, નામ અને પૈસા ત્રણેયનું જો મિલન થતું હોય તો ડોક્ટરની લાઈનમાં. એટલે મારા પિતાશ્રી અને માતાશ્રી બંનેની એ ઈચ્છા અને આકાંક્ષા હતી કે હું ડોક્ટર બનું. બરાબર. એટલે સ્કૂલમાંથી જ એસએસસી પછી મને એ માર્ગદર્શન અને દિશા સૂચન કરવામાં આવ્યું. બરાબર. ત્યારથી મેડિકલમાં જામનગર, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ત્યાર પછી એ લોકોનું માર્ગદર્શનથી હું આગળ વધ્યો. જી. હવે સર, આપ એક પ્રોફેશનમાં એન્ટર થઈ ગયા, એક તબીબી લાઈનમાં આપણે એન્ટર થયા, બીજે MBBS નો અભ્યાસક્રમ કર્યો, પણ ત્યાર પછી પણ આપણી પાસે કેટલા બધા વિકલ્પો હોય. તો એ વિકલ્પોમાંથી આંખના તબીબ બનવાનો વિકલ્પ એ આપણે કઈ રીતે પસંદ કર્યો? એ બધા નસીબની વાત છે. જ્યારે હું ભણતો હતો ત્યારથી મને ઈચ્છા કાર્ડિયોલોજીસ્ટ થવાની હતી. બરાબર. અને કાર્ડિયોગ્રામ એનું મારું નોલેજ અને ઇન્ટરેસ્ટ, કારણ કે અમારી લાઈન એવી છે કે તમને ઇન્ટરેસ્ટ પણ હોવો જોઈએ, નહીતર તમને એ લાઈનમાં મજા નહીં આવે. બરોબર છે. તો મને કાર્ડિયોલોજીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ. મારું MBBS પૂરું થયું ત્યારે સડનલી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો, બરોબર, કે ડોક્ટરોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન, જેને સર્જરીમાં વધારે માર્ક્સ હોય એને સર્જનમાં મળે, બરોબર, અને જેને મેડિસિનમાં વધારે માર્ક્સ હોય એ લોકોએ મેડિસિનમાં જવાનું. બરોબર. લકીલી અનલકીલી મારે સર્જરીમાં માર્ક્સ વધારે આવ્યા. એડમિશન વખતે મારા પિતાશ્રીને ફોન કર્યો, બરોબર, કે મારા સર્જરીમાં મને ગાયનેકમાં મળે છે, બરોબર, તો હું ગાયનેકમાં લઉં? તો ફાધરે કહ્યું ના, એ તો બહુ સારી બ્રાન્ચ નથી, પુરુષો માટે તો જરાય સારી નથી, એમાં નથી લેવું. જોગાનો જોગ મને સર્જરી, ENT એ બધામાં મારે ઈચ્છા ડેવલપ થઈ ગઈ ઓફથલ્મોમાં, કારણ કે આંખની બ્રાન્ચ એટલે નીટ એન્ડ ક્લીન, બરાબર, ક્યાંય વધારે લોન નહીં, કોઈ વધારે ઇમરજન્સી નહીં. બરાબર. અમારા મેડમ આગળના સ્ટુડન્ટ્સમાં કહેવાનું ભૂલી ગયા કે આંખની લાઈન ખાલી છે, એટલે આગળના સ્ટુડન્ટ્સને નહીં મળી અને છેલ્લી સીટ મને મળી ગઈ. તો હું મારા ફાધરને પૂછવા ગયો કે આંખની વિભાગમાં મને મળે છે એડમિશન, તો હું આંખનો સર્જન થઉં? બરાબર. તો મારા ફાધર તો પ્રોફેસર, બરાબર, એમની જાજી મિલકત પણ નહીં. જી. તો એને થયું કે હા, એક કામ કરને, લઈ લે ને, આપણે આંખમાં તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, એક ટેબલ અને ટોર્ચ. એટલે મેં તો રાજી ખુશીથી આંખના વિભાગમાં એડમિશન લીધું, જ્યારે લેન્સ પણ નહોતા, બધા મોતિયા સાદા ઉતરતા. અચ્છા. તો એડમિશન લીધા પછી MS થયો ત્યારે આ લાઈનમાં લેન્સ આવ્યા, ફેકો ઇમલ્સિફિકેશન આવ્યા, લેઝર્સ આવ્યા. એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં હેરાનગતિ વધી કે મેં મારી બધી ઇન્કમ, મારા ફાધરની બચત, મારા ફાધરની આવક બધું નાખી દીધું
અને જે ટોર્ચ અને ટેબલનું હતું સ્વપ્ન એમાંથી 30, 40, 50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. તો મને કે તે તો બધાને દેવાળું ફૂંકાવી દીધું આની અંદર. પણ આ રીતે હું આંખની હોસ્પિટલ અને બધું બનાવી શક્યો એમના આશીર્વાદથી. જી સર, વડીલોનો આશીર્વાદ હંમેશા આપણી એક મૂડી હોય અને આપણી જોડે જાણે અજાણે પણ આપણી જોડે સતત એ આશીર્વાદ રહેતા જ હોય છે. હવે સર, એ ટેબલ અને ટોચથી એક સફર શરૂઆત થઈ, એમાં વળાંકો આવતા ગયા, કેટલી બધી આખી ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ. તો એ જ્યારે આપે ફિલ્ડમાં આપે જ્યારે એન્ટ્રી લીધી અને અત્યારે આપ જે સ્ટેજ ઉપર પહોંચ્યા છો, શું શું બદલાયું છે? તદ્દન બદલાઈ ગયું છે. નસીબની બલિહારી અને એમના આશીર્વાદ કેવી રીતે કે મદ્રાસના પ્રખ્યાત ડોક્ટર બદ્રીનાથ બરાબર એ વખતે અમદાવાદ પધારેલા, જોગાનું જોગ ઘર પાસેથી પસાર થયા અને મારે ત્યાં આવ્યા, જી પગલા કર્યા એમણે. જે બોસ્ટન આઈ હોસ્પિટલના આસિસ્ટન્ટ ડિરેક્ટર અને પછી મદ્રાસ શંકર નેત્રાલય ચાલુ કરી, એમના પગલા મારે ત્યાં થયા અને હું MS પાસ થયેલો હતો. એમણે મને કહ્યું કે દીકરા તું મદ્રાસ આવી જા, મારે તને ટ્રેન કરવો છે. અને મને એડમિશન ત્યાં અંબાવાડીમાં રહીને એમણે મને આપી દીધું, જે આજે મેળવવું બહુ જ મુશ્કેલ બને. ત્યાં મેં ટ્રેનિંગ લીધી. અહીંયા આવીને મેં ગવર્મેન્ટમાં ટ્રાય કર્યો, પણ મને ગવર્મેન્ટમાં જોબ ના મળી. ગામડામાં ટ્રાય કર્યો પ્રાઇવેટ કે જોબ મેળવવાનું, પણ ત્યાં અનસક્સેસફુલ રહ્યો. અલ્ટિમેટલી અમદાવાદમાં એક મારા ફાધરે જે ભાડે મકાન રાખેલું રહેવા માટે, એમાં અંબાવાડી શિવાની એપાર્ટમેન્ટમાં મેં પ્રેક્ટિસ, બીજું કંઈક હતું જ નહીં કે કામ ધંધો નહોતો, એટલે પ્રેક્ટિસ ચાલુ કરી. અને ગાંધીજીએ કહ્યું ને એમ કે સ્વતંત્રતાનો ચળવળ ચાલુ થઈ તો ફાવી ગયું, તેમ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ અને આ તબક્કે પહોંચી શકાયું એમના આશીર્વાદથી. અને જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી તો સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ મેં મારા કન્સલ્ટિંગ રૂમના પડદામાં કર્યું હતું. કારણ કે બહાર રોડ ઉપરથી જુએ કે ડોક્ટર નવરો બેઠો છે તો બીજા પેશન્ટ આવે નહીં, એટલે સૌથી પહેલા પડદા નખાવ્યા, પછી મશીનો લીધા. સાહેબ, આપણે બધું આ થોડું હળવું લઈએ છીએ, પણ એવી કેટલીક વાતો હોય જે આપણને આપણી જોડે સતત રહેતી હોય. હવે એ આપે જે કહ્યું કે એક શરૂઆતમાં થોડાક આપણી પાસે પસંદગીના વિકલ્પો નહોતા અને આપણે પસંદગી કરવી પડી એવા વિકલ્પો થયા, પણ છતાં પણ એવી કઈ વાતો છે સર કે જે ડોક્ટર સંજય ગાંધીને સંજય ગાંધી બનાવે છે? એમ્બિશન. મેં જ્યારે ફાઇનલ હોસ્પિટલ સિંધુ ભવન પાછળ કરવી હતી ત્યારે એક સ્વપ્ન હતું કે મારે ત્યાં મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબે બતાવવા આવવું જ પડે એવી હોસ્પિટલ હોવી જોઈએ. જોગાનું જોગ એ જયારે CM હતા સાહેબ, ત્યારે 2-3 વાર એપોઇન્ટમેન્ટ માટે CM ઓફિસમાંથી ફોન પણ આવેલો રાતના 12 વાગે. પછી એપોઇન્ટમેન્ટ પોસ્ટપોન થઈ અને એ PM થઈ ગયા, એટલે મને એ અવસર ના મળ્યો. પણ એમના પછી આવનાર CM વિજય રૂપાણી સાહેબનું ઓપરેશન આ નવી હોસ્પિટલમાં અમને કરવાની તક મળી. એ એમ્બિશન જે હતું કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, કોઈ પણ જાતની સર્જરી આપણે ના પાડ્યા વગર એ કરવી પડે, અને તે પણ સામા પેશન્ટને, દર્દીને સંપૂર્ણ સંતોષ થાય એ રીતે કરવાની એ જે ધગશ હતી, એને લીધે કદાચ આશીર્વાદ સાથે અહીં સુધી પહોંચાયું છે. આપ જેને સક્સેસ કહો તો સક્સેસ, જેને આપણા લાયકાત કહો તો લાયકાત, પણ એની સાથે મારા 2 દીકરાઓ પણ આઈ સર્જન થઈને જોડાયા છે, એ મારી સફળતા છે. જી સર, એટલે બહુ નમ્રતાથી આપણે ઘણી બધી વાત કહી દીધી, પણ સર એક મને વાતચીતમાંથી એક બીજું પાસું પણ આપનું જાણવા મળ્યું છે કે આપ ખાસ કરીને કેટલાક આપણે કોઈ પણ ધર્મના ધાર્મિક પુરુષો હોય એના ઓપરેશન્સ હોય આપ નિઃશુલ્ક કરો છો. તો એક આપનું એ પાસું પણ છે કે જ્યાં આપ બીજે કોઈ વાતનો વિચાર કર્યા વગર ફક્ત સેવાના ભાવનાથી પણ અમુક કાર્ય કરો છો. એ બાબતમાં મારા માતા પિતા સાથે મારા પત્નીનો બહુ મોટો ફાળો છે. શરૂઆતના તબક્કામાં લેન્સ અને બીજો બધો પણ ખર્ચ મોટો થતો, અને સાધુ સંતો, ફક્ત જૈન નહીં, બધા જ ધર્મના સાધુ સંતો, છેક મુસ્લિમ સંતો પણ અમારે ત્યાં આવે છે, ક્રિશ્ચન સંતો પણ આવે છે, પ્રમુખ સ્વામીના સંતો પણ આવે છે, પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા જ સાધુ સંતો અમારે ત્યાં પગલા કરે અને નિઃશુલ્ક કરી શકાય એ માટે મને હંમેશા
સંવેદનાઓ જાગ્રત રાખતા હોય તો એ મારા પત્ની કલ્પનાબેન છે. વાહ, બહુ સરસ. સર, હવે આ એક પાસાની આપણે વાત કરી, આપણા પ્રોફેશનલ લાઈફની વાત કરી, પણ આપણા વ્યક્તિત્વના બીજા પણ ઘણા બધા પાસા હોય. તો ડૉક્ટર સંજય ગાંધીની જે અમુક વાતો છે, દાખલા તરીકે તમે ફિટનેસ ફ્રીક છો, ફિટનેસ તમારો એક મંત્ર રહ્યો છે. બીજી કઈ કઈ વાતો છે જે અમે નથી જાણતા? મારું ગાંધીજી જેવું તો નથી જ કે ફિટનેસ, વાંચન એ અમારો અને મારા પત્નીનો એ બહુ મોટી હોબી છે. અમે વાંચન માટે મારી પોતાની 4 લાઇબ્રેરીઓ છે અને એમાં દરેક જાતનું વાંચન અમારે જ્યારે પણ સમય મળે દિવસનો એમાં વ્યક્તિત અમે કરીએ છીએ અને એનો આનંદ અનુભવીએ છીએ, જેનો જિંદગીમાં બહુ મોટો ફાળો છે. લોકોને હું, મારા પેશન્ટો આવે છે, જોઉં છું કે એ લોકો આપણી વાતો સાંભળવાને બદલે મોબાઈલ ઉપર જ રહે છે. નો ડાઉટ એનાથી અમને તો ફાયદો જ છે આંખો બગડવા સાથે, પણ હું એવું માનું છું કે લોકોએ મોબાઈલને બધા ઉપરથી ટાઈમ સ્પેર કરીને વાંચન અને એ પણ ધર્મનું, રિલિજન, જે પણ મદદ થતી હોય એ કરવું જોઈએ, જેથી આંખો તો સારી રહે, મગજ પણ સારું રહે. સર, હવે વાંચનમાં આપને કોઈ ખાસ વ્યક્તિ અથવા તો કોઈ પ્રકારના વાંચન પ્રત્યે રુચિ ખરી, અથવા તો કોઈ એક લેખક આપના પ્રિય ખરા, એવું કંઈ ખરું? ઘણા બધા લેખકો પ્રિય છે મારે. ગુજરાતી કહો તો આપ અચાનક પૂછો છો એટલે મગજમાંથી બાષ્પીભવન થઈ જાય છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના લેખકો બહુ જ પ્રિય છે. અત્યારે શ્રીમદ રાજચંદ્રના જે પુસ્તકો છે એનું વાંચન ચાલે છે. બીજું કિન્ડલમાં ધ આર્ટ ઓફ ડાઇંગ વેલ એ ઉપરનું વાંચન ચાલે છે, જે મને લાગે છે કે દરેક લોકોએ આપે પણ વાંચવું જોઈએ. કદાચ વાંચ્યું હશે. હા, એ વાંચ્યા વગર તો લાઈફ આપણને કેવી રીતે જીવવી એ ખ્યાલ જ નથી આવતો. અને અમારા મહાવીર સ્વામી એક જ વાક્ય લખેલું છે કે જેને મૃત્યુ પામતા આવડે એને જીવન જીવતા આવડે છે. તો ધ આર્ટ ઓફ ડાઇંગ વેલ એ અત્યારે મારું વાંચન ચાલી રહ્યું છે. સર, તો એની એકાદી વાત શ્રોતા મિત્રોની સાથે શેર કરશો જે તમને સ્પર્શી ગઈ હોય એવી કોઈ વાત? બહુ જ સ્પર્શી ગયું છે. હું મેડિકલ રીતે જોઉં છું તો આપણને બીક હોય છે કે આપણે પેરાલિસિસ થાય, સેમી કોમા અથવા કોમામાં જઈએ, બરોબર, અને જનરલ હોસ્પિટલમાં આપણને દાખલ કરી દેવામાં આવે, નાકમાંથી કે ગળા મોઢામાંથી રાઇલ્સ ટ્યુબ નાખે, વેન્ટિલેટર ઉપર રાખે, જે તડપાવવામાં આવે છે દર્દીને 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ જીવવાનો ના હોય તો પણ એને એટલું બધું રીબાવવામાં આવે. રીબાવો શબ્દ બહુ સાચો છે. અમારા ડોક્ટર નવનીતભાઈ શાહ, ફિઝિશિયન, ઝાયડસ હોસ્પિટલ, એમણે મને હમણાં જ કહ્યું કે હું દર્દીને પૂછું છું કે તારે ડાઇંગ વેલ જોઈએ છે કે લિવિંગ ડાઇંગ જોઈએ છે, એટલે કે કોમામાં જો તારે જીવવું હોય તો મહેરબાની કરીને આ બધા ખર્ચ ના કરતો, બરોબર, અને જો સારી રીતે પાછા જવું હોય અથવા ઘરે રહેવું હોય તો હોસ્પિટલ ના આવતો. બરોબર. તો આર્ટ ઓફ ડાઇંગ વેલમાં એક લિવિંગ વિલ બનાવેલું છે અને એમાં તમારે કઈ કઈ વસ્તુઓ નથી જોઈતી. ધારો કે મેં લિવિંગ વિલમાં લખ્યું કે મારે રાઇલ્સ ટ્યુબ ના નાખે છોકરાઓ, મને વેન્ટિલેટર ઉપર ના નાખે મારી ઈચ્છાઓ, મારાથી મારા જે સ્નેહીજનો છે એને દૂર ના રાખે, ચાહે મારું જીવન થોડુંક ભલે ટૂંકાય પણ ઘરે રહીને મારા સ્નેહીજનો મારા હાથમાં ને હાથમાં રહે એવી રીતે તમે એલાવ કરજો. ને એમાંથી એક જણને એ ઓથોરિટી સોંપી દેવી એ મોટા મોટી વાત એ લોકોએ લખેલી છે. બહુ અદભુત વાત કરી સર આપે. અને આપણે આપણા શ્લોક છે અનાયાસન મરણમ બિના દૈન્યન જીવનમ, એ વાત આપે અહીંયા પ્રતિબિંબિત કરી દીધી સર. સર, આપણે આપણા વ્યક્તિત્વના એક અમુક પાસાની વાત કરી. આપણી સાથે જે વ્યક્તિઓ જોડાતી હોય એમની સાથેથી આપણને દરેક ક્ષણે કંઈક ને કંઈક મળતું હોય. તો એવા કોઈ પેશન્ટ સાથેની કોઈ વાત કે જેમાંથી આપણને એવું લાગતું હોય કે આપણને એવી કોઈ વાત મળી ગઈ કે જે આપણી જોડે ઘણા બધા વર્ષો સુધી રહી હોય? આમ જુઓ તો ત્રિલોકભાઈ, દરેક પેશન્ટ પાસેથી કંઈક શીખવા મળે છે. હમણાં એક બુઝુર્ગ આવ્યા, એણે મને એક જ વાત કરી કે હું કૃષ્ણ ભક્તિમાં એટલું માનું છું કે ભગવાન મને આંખનો પલકારો કેમ આપે છે, તો એટલી વખત માટે પણ કૃષ્ણ ભક્તિથી હું વિરમું છું, મારે એટલું પણ નથી જોઈતું.
મારા ત્યાં પગલા કરવામાં સ્વામી વિદિતાત્માનંદજી, અમારા ધર્મના ઘણા બધા સ્વામીઓ, એ જ્યારે આવે છે ત્યારે એક વાક્ય કહી જાય છે. ચંદ્રહાસ ત્રિવેદી પણ એક વાક્ય કહી ગયા કે ઘણા લોકો એવા હોય છે કે જેને ઘણું બધું નસીબમાં હોય છે, પણ એવા બહુ જ જૂજ લોકો હોય છે કે જે કમાઈને વાપરી શકે છે, અને એમાંથી અલ્પ લોકો હોય છે જે એ કમાઈને એના પુણ્યકર્મો બાંધી શકે છે. તો તમારે જે કંઈ કમાવો તો એમાંથી પુણ્યકર્મો બાંધો એ જરૂરી છે. આવું જ્ઞાન અમને પેશન્ટમાંથી જ મળે છે, અને આવું તો અસંખ્ય પેશન્ટો અમને રોજ જો આપણે જાણવા તત્પર હોઈએ તો મળતું જાય છે. એટલે આપણા આંખ અને કાન ખુલ્લા હોય તો આપણને સામેવાળી વ્યક્તિ, દરેક વ્યક્તિ આપણને કંઈક ને કંઈક આપી જાય, જો આપણા કાન ખુલ્લા હોય તો. પણ આપણે શરૂઆતમાં જ કહ્યું કે મોટાભાગના લોકો ને સાંભળવા કરતા બોલવામાં વધારે રસ હોય છે, એટલે ઘણું બધું આપણે ચૂકી જઈએ છીએ. આપ મને તો નથી કહેતા. સંજયભાઈ, એ આપણે જયારે વાત કરતા હતા, કેટલું બધું એક લાંબી સફર. હવે આપણે ટેકનોલોજીની વાત કરી, ટેકનોલોજી બદલાઈ, પણ પેશન્ટો અથવા તો આપણે જેને વિશ્વ કહી છે એ કેટલું બદલાયું છે આપની દ્રષ્ટિએ? આપે એક ટેકનોલોજીની વાત કરીએ તો હું એક પ્રસંગ અવશ્ય કહી દઈશ અહીંયા. મને જે લોકોનો લાભ મળ્યો એમાં બે મોટા વ્યક્તિઓ એનો લાભ અવશ્ય મળ્યો છે. હું પહેલું જ ઓપરેશન શીખતો હતો સિવિલ હોસ્પિટલમાં, બરાબર, અને આજુબાજુ 8 સર્જનો મને સિનિયર સર્જનો શીખવવા માટે હતા કે આ રીતે નાઇફ પકડજે, આ રીતે સ્ટીચ લેજે. ત્યારે પેશન્ટ નીચેથી બોલ્યો 15 મિનિટ રહીને કે સંજયભાઈ શાંતિથી કરજો, હું તો જન્મટીપનો કેદી છું, મારે આંખનું કોઈ કામ નથી. આટલી આવી દાનત પછી હું શાંતિથી કરી શક્યો અને સક્સેસ રહ્યો. તો આવા લોકોનો બહુ મોટો ફાળો છે. હું આ તબક્કે એમનો આભાર માનું છું. અમારા જે શ્રોતા મિત્રો હોય, અલગ અલગ વય જૂથના હોય, અલગ અલગ વ્યવસાયના હોય, તો એમને તબીબ તરીકે નહીં પણ એક સંજય ગાંધી તરીકે આપ શું સંદેશ આપવાનું પસંદ કરશો? કાયમ આગળ વધવાનું. ડેઇલી અમારું સ્ટડી હોય જ છે કે નવી ટેકનોલોજી કેવી રીતે લાવવી, નવું કેવી રીતે વસાવવું, અને એનો સ્ટડી તો ખૂબ જ કરવો પડે છે. જેમ કે અમારે કેટલિસ નવું આવે છે, નવું સિલ્કના મશીનો આવે જે દરેક 5-10 કરોડના છે. એ ફક્ત લાવી દેવાથી એ કામ નથી થતું. એનો ટ્રેનિંગ, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનામાંથી ફરીથી પેશન્ટને કેવી રીતે ફાયદો. ધારો કે ત્રિલોકભાઈ આવીને પૂછે કે આ સારામાં સારી ટેકનોલોજી લાવ્યા, હું આપની પાસે ઓપરેશન પણ કરાવું, હું આપ કહો છો મારી પાસે પૈસા છે એ પણ હું ચૂકવી દઉં, પણ મને તેનાથી લાભ શું થશે? તો એ લાભ જસ્ટિફાઈ કરવા, ન્યાયિક રીતે આપને ઉલ્લેખ આપવા માટે તો એ ટેકનોલોજી ત્યારે જ લાવી શકાય કે હું આપને ન્યાય આપું. તો રેગ્યુલર મારે એનો સ્ટડી આ ઉંમરે એટ ધીસ એજ ઓફ 64-65 એ મારે રેગ્યુલર કરવો પડે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે, તો જ હું એનો આગળ વધી શકું. એટલે કે આપણે સતત વિદ્યાર્થી રહેવું પડે. જી. અને એ તમે જીવનના કોઈ પણ સ્ટેજ ઉપર પહોંચ્યા પણ તમે વિદ્યાર્થી રહો તો જ તમે આગળ વધી શકો. સાહેબ, આ બધા પાસાઓમાં એક મહત્વનું પાસું એ સંબંધોનું પાસું. એ આપણા પારિવારિક સંબંધો હોય, આપણા વ્યવસાયિક સંબંધો હોય, આપણા એટલે પેશન્ટ કે બીજા વ્યવસાય એ કોઈ પણ વ્યવસાયિક સંબંધો હોય, તો સંબંધોને જાળવવા માટેની તમારી ફોર્મ્યુલા શું છે? પહેલી જ ફોર્મ્યુલા, પૈસાને ભૂલી જાઓ. કોરોના વખતે મારી ડોટર ઇન લો જે પીડિયાટ્રિશિયન થઈ હતી, પ્રણાલી અને પલક પણ બંને, તો એ લોકોએ કહ્યું કે પેશન્ટ હું જોઈ નથી શકતી, પણ સેંકડો બાળકો હેરાન થાય છે, તાવ આવે છે, એ લોકોને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર છે, તો ફોન પર ટ્રીટમેન્ટ કરવાની. લોકો એ વખતે 1,000 રૂપિયા 2,000 રૂપિયા લેતા હતા. મેં કહ્યું કે જો ખરેખર તારે જરૂર હોય તો તું ટ્રીટ કરજે, પણ એક પણ પૈસો કોરોનાના લીધે પાછો ના આવવો જોઈએ ઘરે. બરોબર છે. તો પેશન્ટ સાથેનું બિહેવિયર પૈસા વગર, ઇમરજન્સી હોય કે ના ઇમરજન્સી, પણ એની જરૂરિયાતને પૈસામાં ટ્રાન્સફર ના કરવું, એ અમારો સંબંધ કામમાં આવી ગયો છે. અને સર, આપણા જે અંગત વ્યક્તિઓ સાથેના સંબંધો હોય એમાં પણ આપણે અમુક ડૂઝ અને ડોન્ટ્સ ફોલો કરવા પડે. તો એમાં તમારી ફોર્મ્યુલા, ડોક્ટર સંજય ગાંધીની ફોર્મ્યુલા શું છે? એ ફોર્મ્યુલા તો બહુ કોમન છે કે જ્યારે ત્રિલોકભાઈ આવે
તો એ મારા અંગત જ છે. એમને એવું ના લાગવું જોઈએ કે હું અહીંયા પૈસા મૂકી દેવા માટે આવ્યો છું, હું કંઈક લઈ જવા આવ્યો છું. એ ચાહે હાસ્ય હોય, દર્દનું નિવારણ હોય, બરોબર છે, પૈસામાં પણ આનંદ હોય અને છેલ્લે સંતોષ હોય. બરોબર. આ ચારે ચાર સુખ લઈને જો જાય તો જ અમારો એ કારકિર્દીની સફળતા છે. આપણી સાથે જોડાયેલા. બહુ જ સરસ. કારણ કે અત્યારે હું જોઉં છું કે 35 વર્ષ 38 વર્ષ થયા પણ એ પેશન્ટ પણ શોધીને આ તબક્કે પાછા આવે છે. નહીતર આ મીડિયાના જમાનામાં દિવસમાં 4 ડોક્ટર બદલી નાખતા હોય છે અત્યારે. ના, એટલે સર આપણે વાતમાં થોડું હળવા મને પણ વાતો કરી, થોડી નિખાલસ વાતો કરી, પણ કેટલી બધી વાતો આપે અલગ અલગ ભાવથી કરી, અમારા શ્રોતા મિત્રો સુધી અમુક ભાવ સુધી પહોંચાડી, તો એ બદલ આપનો આભાર. અને હજી પણ આપની પાસે જે એક મિશન અને વિઝન છે એ વિઝન આપ સાકાર કરી શકો એવી અમારા બધા વતી આપને અઢળક શુભેચ્છાઓ. આપની શુભેચ્છા હર હંમેશા અમારી સાથે જ રહે, ફક્ત આંખો પણ અમને આપી દેજો એવી અમારી ઈચ્છા છે. જી, એટલે નેત્રદાનનો આપણે એક સંકલ્પ કરીએ અને એ સંકલ્પ સાથે આપણે છૂટા પડીએ. સંકલ્પ બધાએ આપવો જરૂરી છે. આટલું બધું નેત્રદાન હોવા છતાં અમે હજુ વેઇટિંગમાં જ પેશન્ટને રાખીએ છીએ. જી, તો આ એક શુભ સંકલ્પ, એક ભાવના સાથે આપણે છૂટા પડીએ. સર, આપ અહીંયા આવ્યા એ બદલ આપનો આભાર અને ફરીવાર આપને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ સર. કોક આવી દઈ ગયું તારી ખબર વર્ષો પછી, થઈ ગયું રોશન ફરી દિલનું નગર વર્ષો પછી. કોક આવી દઈ ગયું તારી ખબર વર્ષો પછી, દિલનું નગર
છે કે દુઆઓમાં અસર તો હોય છે. લોકો કહે છે કે દુઆઓમાં અસર તો હોય છે, પણ મેં જોઈએ દુઆઓની અસર વર્ષો પછી થઈ ગયું રોશન ફરી દિલનું નગર વર્ષો પછી. કોક આવી દઈ ગયું તારી ખબર વર્ષો પછી થઈ ગયું રોશન ફરી દિલનું નગર વર્ષો પછી. મારી ગઝલો આજ તારી આંખ છલકાવી ગઈ. મારી ગઝલો આજ તારી આંખ છલકાવી ગઈ. ચાલ આખર થઈ તને મારી કદર વર્ષો પછી થઈ ગયું રોશન ફરી દિલનું નગર વર્ષો પછી. કોક આવી દઈ ગયું તારી ખબર વર્ષો પછી થઈ ગયું રોશન ફરી દિલનું નગર વર્ષો પછી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.